હાલમાં દિલ્હીના પાલમ એરપોર્ટથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો જે ગઈકાલે એક્શન થઈ એનું રિએક્શન આવશે અને રિએક્શન એવું આવશે કે પાકિસ્તાન આ બાદ તે ભૂલી નહીં શકે કે જે રીતે પાકિસ્તાને આતંકવાદને પનાહ આપીને અને આતંકવાદીઓ દ્વારા જે રીતે આપણા સીઆરપીએફના જવાનોને શહીદ કર્યા હતા તેનો હવે જવાબ એવો મળશે, કારણ કે આવતીકાલે જે રીતે સર્વદળીય બેઠક યોજવામાં આવી છે અને સર્વદળીય બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવશે કે જે નિર્ણય તમામ ભારતવાસીઓને, તમામ ભારતીયોને મંજૂર હોય અને તે તમામ ભારતીયોના જે મનનો જે નિર્ણય છે તે જ નિર્ણય કરવામાં આવી શકે છે। કારણ કે આ પહેલાં જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી ત્યારે આ પ્રકારની કોઈ સર્જિકલ સ્ટ્રાઇક પહેલાં સર્વદળીય બેઠક નહોતી બોલાવવામાં આવી, પણ હવે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇકની વાત લોકો કહી રહ્યા છે ત્યારે સર્જિકલ સ્ટ્રાઇકથી પણ વધુ મોટો હુમલો હવે ભારત પાકિસ્તાન પર કરી શકે છે અને આવતીકાલે જે સર્વદળીય બેઠક બોલાવી છે તે બેઠકમાં આ જ પ્રકારનો નિર્ણય લેવાઈ શકે છે। નિર્ણયો તો આજે પણ લેવાઈ ગયા હશે, પણ તેની ચર્ચા આવતીકાલે સર્વદળીય બેઠકમાં ચોક્કસથી કરવામાં આવશે અને તમામનો મત લઈને અને પછી એવો હુમલો પાકિસ્તાન પર કરવામાં આવશે કે પાકિસ્તાન ફરી પાછું ક્યારે આ પ્રકારની હિંમત કરવાની જરૂરત નહીં કરી શકે। જે રીતે આતંકવાદનો સહારો લઈને પાકિસ્તાન હંમેશા ભારતને છંછેડતું આવ્યું છે અને ત્યારબાદ પાકિસ્તાની ને જે ભારત લપડાક આપે છે તે લપડાક વર્ષો સુધી પાકિસ્તાન સહન કરતું રહ્યું છે। જે સૌથી મોટી લપડાક પાકિસ્તાનને ભારતે આપી હતી અને તેનાથી બાંગ્લાદેશ અલગ પડ્યું હતું, ત્યારે ફરી પાછી એ જ પ્રકારની લપડાક આપવાની હવે તૈયારી ભારત કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે પાકિસ્તાન સીધી રીતે જ્યારે માનતું નથી ત્યારે તેને એવી લપડાક આપવામાં આવે છે કે ફરી પાછું તે ઊભું થઈ શકતું નથી। તો જ્યારે હમણાં પાકિસ્તાન આર્થિક રીતે નબળું પડી ગયેલું છે છતાં પણ આતંકવાદને પોષવામાં તે બાકી નથી રાખતું, કારણ કે આતંકવાદના સહારા સિવાય તે ભારત સામે લડી શકતું નથી। સીધી રીતે ભારતના જે સૈનિકો છે, ભારતનું જે સૈન્ય છે તેની સામે લડવા માટે પાકિસ્તાન અસક્ષમ છે અને તેના માટે જ તે આતંકવાદનો સહારો લે છે। ભલે તે આર્થિક રીતે નબળું પડી ગયું હોય, પણ હવે તે જ આતંકવાદના લીધે પાકિસ્તાનને એવો ભોગવવાનો વારો આવશે કે પાકિસ્તાન ફરી પાછું ક્યારે આંખ ઉઠાવીને ભારત સામે જોઈ શકશે નહીં। તો જે રીતે હાલમાં આ શહીદોને જે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે એક વાત ચોક્કસથી કહી શકાય કે તમામ ભારતીયોના મનમાં એ દુઃખની લાગણીની સાથે રોષ પણ છે કે હવે પાકિસ્તાનનો એવો જવાબ મળવો જોઈએ કે પાકિસ્તાન ફરી ક્યારેય આંખ ઊંચું કરીને જોઈ ના શકે ભારતની સામે। તો હવે રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની। ત્રણેય સેનાના અધ્યક્ષ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી, બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તમામ લોકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ થોડી જ વારમાં પહોંચશે દિલ્હીના પાલમ એરપોર્ટ અને તેઓ પણ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવશે। અને તેની વચ્ચે આ જે પરિસ્થિતિ સામે આવી રહી છે તેનો જવાબ આપવા માટે દેશના તમામ નાગરિકો થનગની રહ્યા છે। તમામ નાગરિકો તે રીતનો જુસ્સો બતાવી રહ્યા છે કે અમને સરહદ પર મોકલી દો, અમે પાકિસ્તાનને જવાબ આપીશું। પરંતુ સેના દ્વારા યોગ્ય જવાબ પાકિસ્તાનને જરૂર આપવામાં આવશે તેવો વિશ્વાસ કેન્દ્ર સરકાર દ્વારા તમામ દેશવાસીઓને અપાવવામાં આવ્યો છે। આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક પણ યોજાશે, ઓલ પાર્ટી મીટ યોજાશે, સર્વદળીય બેઠક યોજાશે જેમાં તમામ સત્તા પક્ષ અને વિપક્ષી દળોના નેતાઓ હશે। ગૃહમંત્રી રાજનાથ સિંહ તે સર્વદળીય બેઠકની આગેવાની કરશે અને તે બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે, કેવા પ્રકારના પગલાં કેન્દ્ર સરકાર ભરવા માંગે છે તે વિશે તમામ લોકોને અવગત કરાવવામાં આવશે, તમામ પક્ષના નેતાઓને અવગત કરાવવામાં આવશે। અને ત્યારબાદ ભારત સરકાર દ્વારા જે પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તે પગલાં ભારત સરકાર લઈ શકે છે પાકિસ્તાન સામે। તે પહેલાં ભારત સરકારે ભારત સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવ્યા, તો બીજી બાજુ ભારતે પાકિસ્તાનમાં સ્થિત ભારતીય ઉચ્ચાયુક્તને ભારત પરત બોલાવી લીધા છે અને તેમને તુરંત દિલ્હી પાછા આવી જવા માટે કહી દેવામાં આવ્યું છે। તો તેઓ પણ દિલ્હી આવી જશે અને એક તરફ યુએનમાં ભારત પૂરેપૂરા પ્રયાસ કરી રહ્યું છે પાકિસ્તાન પર દબાણ બનાવવા માટે, પાકિસ્તાનને એક આતંકી દેશ
જાહેર કરવા માટેના તમામ પ્રયાસ ભારત દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે ચીનની અવળચંડાઈ ત્યાં પણ સામે આવી રહી છે. એક તરફ ચીન જે હુમલો કરવામાં આવ્યો છે પુલવામામાં તે વિશે દુઃખ વ્યક્ત કરી રહ્યું છે, પણ બીજી બાજુ યુએનમાં તે પાકિસ્તાનનો સાથ આપી રહ્યું છે. આતંકી મસૂદ અઝહરને તેઓ વૈશ્વિક આતંકી જાહેર કરવાના સમર્થનમાં નથી આવી રહ્યા. વીટો પાવર ચીન ભારત સામે ઉપયોગ કરી રહ્યો છે યુએનમાં. તો ચીનની બેવડી નીતિ પણ જોવા મળી રહી છે. પણ તેની વચ્ચે અમેરિકા અને રશિયા જેવા મોટા દેશો ભારતની પડખે છે, ભારતની સાથે છે. અમેરિકાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ આ કૃત્યને હીન કૃત્ય ગણાવ્યું છે, સાથે જ તેને કડક ભાષામાં વખોડ્યું પણ છે. અને જૈશ એ મોહમ્મદ પર લગામ લગાવવા માટે અમેરિકા દ્વારા પાકિસ્તાનની સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ રશિયા પણ ભારતની પડખે છે. તેવામાં વૈશ્વિક સ્તરે તમામ દેશ પાકિસ્તાનની સામે ઊભા રહ્યા છે અને ભારતની પડખે ઊભા રહ્યા છે. તેવામાં જો યુએન સિક્યોરિટી કાઉન્સિલ યુએનએસસીમાં જો ચીન વીટો પાવરનો ઉપયોગ કરે છે, તો ચીનના વીટો પાવરની સામે ભારત આશા રાખી શકે કે અમેરિકા અને રશિયા જેવા મોટા દેશો પણ પોતાનો વીટો પાવર ઉપયોગ કરે, કે જેથી ચીનનો વીટો પાવરનો કોઈ મતલબ ન રહે અને પાકિસ્તાનને એક આતંકી દેશ જાહેર કરી શકાય. પણ તે તમામ કૂટનૈતિક વાતો અને સંભાવનાઓ અને શક્યતાઓની વચ્ચે સૌપ્રથમ હાલમાં માંગ ઉઠી રહી છે કે પાકિસ્તાનને તુરંત જવાબ આપવામાં આવે, જડબાતોડ જવાબ આપવામાં આવે, કે જેથી પાકિસ્તાન ફરી એક વખત આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા 100% વિચારે અને તેના દિમાગમાં પણ આ પ્રકારનું કૃત્ય કરવાનો વિચાર ન આવે. તે પ્રકારનો સબક પાકિસ્તાનને શીખવાડવામાં આવે. પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના સંબોધનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જો પાકિસ્તાન તેવું ઈચ્છતું હોય, કે પાકિસ્તાન તેવું વિચારતું હોય કે તેઓ ભારતને બરબાદ કરી શકશે, તો તે માત્ર તેમના સપનામાં જ રહી જશે. બિલકુલ, જે રીતે પાકિસ્તાનને હવે તેના ઘરમાં જ જઈને મારવું જોઈએ એવું તમામ જે ભારતીય લોકો ઈચ્છી રહ્યા છે. અને તમામ ભારતીયોની એક જ વાત છે કે હવે ભારત સામે એવો જવાબ આપે કે પાકિસ્તાન ઊભું ન થઈ શકે. કારણ કે વારંવાર પાકિસ્તાનની આ પ્રકારની જે અવળચંડાઈ છે તે વારંવાર સામે આવતી હોય છે અને વારંવારની તેની જે અવળચંડાઈનો હવે એવો જવાબ આપવો પડશે કે પાકિસ્તાનને એ જવાબ કાયમ યાદ રહેશે. કારણ કે જે રીતે પાકિસ્તાન માત્ર ને માત્ર આતંકવાદના સહારે જ જે રીતે ભારત સામે ટકી શક્યું છે, કારણ કે ભારત સામે તે ટકવામાં અસક્ષમ છે. તેની જે સૈન્ય છે તે ટકવામાં સક્ષમ છે. માત્ર તેને આતંકવાદનો સહારો છે એટલે જ તે આ પ્રકારના હુમલાઓ કરાવી શકે છે. અને ન માત્ર જૈશ એ મોહમ્મદ પણ આવા કેટલાય આતંકી સંગઠનોને પાકિસ્તાને પોષી રાખ્યા છે, પાળી રાખ્યા છે. અને તેનો ન માત્ર ભારતે પણ અનેક દેશોએ પણ તેનો વિરોધ કર્યો છે. અને વારંવાર પાકિસ્તાનને તેનામાં જે આતંકી સંગઠનો છે તે આતંકી સંગઠનોને નેસ્તનાબૂદ કરવા માટે, તેમને દૂર કરવા માટે વારંવાર કહેવામાં આવે છે. છતાં પણ પાકિસ્તાન તેમને પાળી પોષી રહ્યું છે. પણ તેનો જે હવે પાકિસ્તાનનો જે આ આતંકવાદીઓને પાળવા પોષવાનો જે આ વિચાર છે તે હવે તેને ભારે પડશે. કારણ કે આ જે હુમલો પાકિસ્તાને ભારત પર, એટલે કે ભારતના જે સીઆરપીએફના જવાનો પર જે કર્યો છે તેનો હવે તેને જડબાતોડ જવાબ મળશે. તો હવે લોકો ઈચ્છી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે જવાબ આપવામાં આવે. કારણ કે તમામ લોકોની જે ઈચ્છા છે તે એક જ છે કે હવે પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવું જોઈએ, તેને જવાબ એવો આપવો જોઈએ કે ફરી તે ઊભું ન થઈ શકે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચે તેની રાહ હાલમાં જોવાઈ રહી છે. તમામ મંત્રીઓ દ્વારા, સેના અધ્યક્ષો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે શહીદોને. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો થોડી જ વારમાં દિલ્હીના પાલમ એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યારબાદ તેઓ પણ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો દિલ્હીના પાલમ એરપોર્ટ